નમસ્કાર, હું છું માનસી. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે ઈડી ચોટીનું જોર લગાવ્યું છે. આ પ્રચાર અભિયાનના ભાગરૂપે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 1માં એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે શહેરના રાજકીય વાતાવરણમાં નવો પ્રાણ ફૂંક્યો છે. સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા. આ મહારેલીમાં વોર્ડ નંબર 1ના રહીશો સેંકડોની સંખ્યામાં સ્વયંભૂ જોડાયા હતા. રેલી દરમિયાન કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને કોંગ્રેસ આવે છે ગુજરાતના ગીત પર લોકો ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર કોંગ્રેસમય બની ગયો હતો. ઠેર ઠેર સૂત્રોચ્ચાર સાથે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના સ્થાનિક દિગ્ગજ નેતાઓએ હાજર રહીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં કાનજીભાઈ સુંઘરા, શહેર પ્રમુખ, તેમણે સંગઠનની શક્તિ પર ભાર મૂક્યો હતો. ઇમરાનભાઈ જત, પૂર્વ વિપક્ષી નેતા, તેમણે વર્તમાન પ્રશ્નો પર ચર્ચા કરી. નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વોર્ડ નંબર 1ની ચારેય બેઠકો પર કોંગ્રેસ જંગી લીડ સાથે વિજય મેળવશે. મતદારોનો પ્રતિસાદ જોઈને કોંગ્રેસ છાવણીમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 1ના ચારેય ઉમેદવારો માટે આ રેલી જનસમર્થનનું મોટું પ્રતીક બની હતી. રેલી જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં સ્થાનિક લોકોએ ઉમેદવારો જાવીદભાઈ પઠાણ, નિમિતાબેન પાતરિયા, ફારૂકભાઈ સુમરા, શારદાબેન સોધમ લોકોએ ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. મહિલાઓ અને વડીલોએ પણ મોટી સંખ્યામાં ઉમટી પડી ઉમેદવારોને આશીર્વાદ આપ્યા હતા. મહારેલીના અંતે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વોર્ડ નંબર 1માં કોંગ્રેસ તરફી સ્પષ્ટ માહોલ સર્જાયો છે. ભીડ અને લોકોનો આવકાર સૂચવે છે કે આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ રોમાંચક બની રહેશે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ, મુન્દ્રા.